રામ મોરના પીઠાવાળા તમે છે નાથ રામદેવ બન્યા હો મોરના પીઠાવાળા છે નાથ રામદેવ બન્યા હો મોરના પીઠાવાળા છે નાથ રામદેવ બન્યા હો મોરના પીઠાવાળા રણછોડના રામદેવ બન્યા હો મોરના પીઠાવાળા તમે રણછોડના રામદેવ બન્યા હો મોરના પીછાવાળા તમે કોને કોને પરસા પૂર્યા હો મોરના પીછાવાળા પિતા યજમલજી ને પરસા પૂર્યા હો મોરના પીછાવાળા હો મોરના પીઠાવાળા ખમા ખમા રણુજા નારાય મોરના પીઠાવાળા ખમા ખમા રણુજા નારાયણ હવે કૈલાસ અરે હરી દોસી સંગીતા નહીં બિરબલ મારી સાવડે જિંદગી કૈલાસ એનો કોઈ મને પરવા નથી બિરબલ બાકી ગુણ તો હું મારા રામના ગાસ ભગવાન શું કેવા કે તારે રામના ગુણગાન ગાસ કૈલાસ નહીં બિરબલ गुण तो हूँ मारा रावना गाश की हिंदू में हिंदुओं पीर एक से बीजो कोई पीर नहीं बिरबल नहीं गिलास ये तेरा हम है पीर तो दिल्ली वती बात से है कि पीर है इस दुनिया में दूसरा कोई पीर नहीं है बिरबल ये तारो बेईमान बोले से बिरबल ये रणुजा डूंगरे रमवान ज्ञाता એ રણુજા ડુંગરે રમવાન ગયા તા रणुजा छे रमानो बतूर वागे એ રણુજા શરમાનો બટુર વાગે परगट दियो शरमो पीर पीर नाने जसवाया પરગટ થયા શરમા પીર પીરના ને દાસ વાયા રણુજા રામનો બટુર વાગે अच्छा ગામમાં બટુર વાગે એ પીરના ને દાસ વાયા એ પેલો પરચો રે માતા મિનલ દેન પૂરો એ પીરના ને દાસ વાયા એ રણુજા ગામમાંનો બટુર बादशाह बेमान सारो रे बादशाह बादशाह हिंदू हिंदू રણુજા ધામમાંનો બટુર વાગે परगट दियो शरमो पीर पीर नाने जसवाया બીજો પર થોડે ઓલા દર્દીડા ને પૂરો એ બીજો પર તોરે પીરે દર્દીડાને પૂરો तारो भगवान से बादशाह हिंदू में हिंदू पीर एक से बीजो એ પીરના ને દાસ વાયા રણુજા ધામમાંનો બટુર વાગે એ રણુજા ધામમાંનો બટુર વાગે રણુજા ધામમાંનો બટુર વાગે એ આદો પીર તો મુસલમાના રણુજા ધામમાંનો બટુર વાગે હિન્દુઓ પીર નહીં દેખા બાવા ધીરે ધન બાવા ધીરે
એ આધે પીર તો મુસલમાના રણુજાવાલા 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 નહીં બિરબલ અરે બિરબલ તો આટલો અભિમાન કરમાં બિરબલ જો તારે મારા પીરનો પરસો જોવો હોય બિરબલ હજી કહું છું અચ્છા જો તારે મારા પરસો જોતો હોય કે હિન્દુમાં હિન્દુઓ પીર કોણ છે તો તારે તેમના લગ્ન થઈ રહ્યા છે તેમની બેન સગુણા તારે તેમના લગ્નમાં જઈ રહી છે પિંગલગઢ થી પોકરણગઢ જઈ રહી છે તો તારે દિલ્હીના પાથરમાં તેનું વેલડું જઈ રહી છે તો તેને હાનિ પહોંચાડ તો તને મારા પીરનો પરસો જોવા મળે કે હિન્દુમાં હિન્દુઓ પીર કોણ છે શું રામનો ભેટો મને થશે અરે બાદશાહ કદાચ તને મારા રામનો ભેટો નહીં થાય તો જિંદગી ભર તારા ગુલામ બનીને રહીશ બાદશાહ જરૂર મારા રામનો ભેટો તને થશે હાય હાય હાચો રામ લખી વર્ષ ગુણા ઘડીક બે તો ફાળો દરેક બોલી નાખે હાલો ફાળાનું કામ હવે સાંભળો ઘડીક શાંતિથી મારા બાપા લ્યો સાંભળો એટલે એક ફાળો થોડોક બોલા જાય વધવભાઈ અત્યારે રામપરા ગામની માલિપા 12મી બીચ એટલે છેલ્લી બીચ 12 બીજું પૂર્યું થાય અને આ મંદિરના લાભાર્થે જે કાંઈ ફાળો લખાય છે એમાં થોડું થોડું લખાવતા રહેજો મારા બાપા લ્યો જેટલા કાંઈ પૈસા આવશે ને એ મંદિરમાં જ વાપરવામાં આવશે એટલે કોઈ વિના સંકોચથી પ્રસાદીમાં બાકી હોય તો પ્રસાદી લેવા જાજો ભાઈ મને ઘડી ઘડી કે હું ભૂલી જાઉં પ્રસાદમાં કોઈ બાકી ન રહેતા રસોડું સારું છે ત્યાં પ્રસાદ લેવા બધા જાજો હા ભલે જાઓ ભાઈઓ જે કઈ ખરડાની યાદી આવી છે એના નામ બાકી છે એ હું બોલી જાઉં છું કારણ કે આ તો ધર્મનું કાર્ય છે મરવું પણ માંગુ નહીં તન કે કાજ આજ પરમારથને કારણે મને માંગતા ન આવેલા છે એકા રામાવીરનું કાર્ય છે આમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે એમ કોઈ નથી કહેતા જે આપણે ઈચ્છા શક્તિ પ્રમાણે તમને તમારા ઈષ્ટદેવ ભગવાન માતાજીએ જે કઈ આપ્યું હોય એમાંથી એક પાવ ભાગનું દેવાનું છે એની તમે ધર્મ કાર્યમાં જે કઈ નાણું વાપરો એ ભગવાન તમને વ્યાજ સહિત પાછું આપે છે મારો બાપલિયો આજ તમે 5 રૂપિયા ખર્ચ્યા છે ને તો તમને એના 25 ગણા બમણા કરીને ઈશ્વર આપે છે ઈશ્વરના આંગણે કોઈ નિરાશ નથી થતું પણ આજ અમે એક થોડીક આશા લઈને બેઠા છે મંદિરનું કાર્ય કરવા એટલે જે કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમને ઈશ્વર વહી આપજો ભગવાન માતાજી તમને જે આપ્યું હોય તે એમાં નામ આવ્યા છે યાદી તે હું બોલી જાઉં 1001 દેવાભાઈ સોમાભાઈ માલિકિયા 1001 નાજાભાઈ માધાભાઈ સોસા 551 અશોકભાઈ અર્જણભાઈ ઝીંઝુડા 1001 મકનજીભાઈ ભૂરાભાઈ પંચાળા 501 સીધાભાઈ જસવંતભાઈ સોસા 500 રૂપિયા સોથાભાઈ રવજીભાઈ 1000 રૂપિયા ગેલાભાઈ નાજાભાઈ બાવળિયા 200 રૂપિયા વિરમભાઈ ભૂપતભાઈ નાના હણિયા 1555 રૂપિયા પ્રભાતભાઈ નાજાભાઈ બાવળિયા હાલો 1001 કિશોરભાઈ રાઘવભાઈ સોસા 500 રૂપિયા નાથાભાઈ નાજાભાઈ બાવળિયા 200 રૂપિયા રઘુભાઈ સુરાભાઈ નાના હણિયા 200 રૂપિયા પરવીણભાઈ પોલાભાઈ ઢોકળવા 200 રૂપિયા વિહાભાઈ સુરેશભાઈ વિહાભાઈ ઢોકળવા 101 જીવાપરના મહેમાન જોવા પધારેલ છે તે 100 રૂપિયા ગોરધનભાઈ જક્ષીભાઈ સાયસ્યા
1251 ભીખાભાઈ ભીમાભાઈ વાણંદ સોબારી 1000 રૂપિયા વિનુભાઈ લગરાભાઈ સોસા 1051 અમરસિંહભાઈ બીજલભાઈ માલિકિયા 200 રૂપિયા લગધીરભાઈ ગાંડાભાઈ સોવસિયા 1001 તળસીભાઈ ભૂરાભાઈ બાવળિયા 500 રૂપિયા નાજાભાઈ નસાભાઈ 100 રૂપિયા રત્નાભાઈ હળમતિયા 110 રૂપિયા જક્ષીભાઈ જીવાભાઈ સાયસિયા 100 રૂપિયા જયરામભાઈ લગરાભાઈ અજમેર 201 અર્જણભાઈ કાનાભાઈ અજમેર 100 રૂપિયા જયરામભાઈ અમરસિંહભાઈ કડુકા 1001 નાનજીભાઈ માધાભાઈ સોસા 500 રૂપિયા દલસુખભાઈ રઘાભાઈ પીપરાળી 500 રૂપિયા ખોડાભાઈ નારણભાઈ પીપરાળી 101 મગનભાઈ મોતીભાઈ લાખણકા 1100 રૂપિયા સગનભાઈ ગોવિંદભાઈ માલિકિયા 500 રૂપિયા ગોવિંદભાઈ ગેલાભાઈ અજમેર 1000 રૂપિયા રામભાઈ કરમસિંહભાઈ બાવળિયા 5000 રૂપિયા સ્વાભાઈ નરસિંહભાઈ બાવળિયા બોલીએ રામદેવજી મહારાજની જય. એ બાબા જય તો બોલતા હો. હવે આ પ્રમાણે જો ફાળો ચાલુ છે બાપા. જેને ફાળો લખાવવો હોય તો અહીંયા લખે છે અને ફાળો લખાવતા રહેજો. બેડલાના મહેમાન 100 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. અને સમક્ષ સેવકો ભાઈઓને કે એક થોડુંક પાણી પાતા રહેજો મારા બાપલીઓ. પાણી થોડું થોડું બધાને પાજો. આ પ્રમાણે ફાળો ચાલુ છે અને ફાળામાં કમી નો રાખતા મારા બાપલીઓ. આજ સમજો રાત આવે ત્યારે બોલવું પડે. આજ સમજો કોઈ બાકી નો રે બોલી લેજો મારા બાપલીઓ. મંદિર થઈ જવું જોઈએ રાપરાના પાદરમાં આલીગ્રામ. એવો ફાળો બોલી નાખો કે આમ નાના આથી પછી કે વાતું થાય કે નાના રામરાની માલિપા પીર રામદેવની એવી દયા થઈ ગઈ કે ઘણો ફાળો થઈ ગયો એવું મારા બાપા. જય હો જય હો. આટલા બધા દાતારો દે છે પણ જો એક આપણે જય નો બોલી એકવી હે થોડુંક શરમ જેવું લાગે તો. મુખ્યથી રામ નામ અથવા ભગત રામ નામ કે રામદેવી નું નામ જો લેવાય જાય ને તો આ કાયાનું કલ્યાણ થઈ જાય. એક આપણે જય નથી બોલી એકતા થોડુંક આપણને ખોટું લાગે છે. જો એક મોઢામાંથી જય નો બોલાતી હોય તો બીજું આપણે શું બોલવાના હતા હે. 1551 આંબાભાઈ પૂનાભાઈ સોસા બોલીએ રામદેવજી મહારાજની જય. હિન્દવા પીરની જય. સનાતન ધર્મની જય. બસ આમ હોવું છે મારા બાપલિયા. તો એમ થાય કે નાના જ રામપરા ગામના આંગણે કાંક ઉત્સવ છે અને આવો લાવો તો તમને ફરી વાર નહીં મળે. જીવનમાં આવ્યો છે ને એનો કાંક લાભ લઈ લીજો બસ. હાલો हाँ बादशाह राम लकी बार सुकुना हाँ बादशाह पिंगलगढ़ से पोखरणगढ़ जा रही हो से बादशाह आपड़ा दिल्ली ना पादरो हाल आजा ओड़ा बांधो हाँ बादशाह चलो सारे में लुटने वाले शरणों में हजार करो से बादशाह अल्लाह लुटारा ने बोलाओ अरे बादशाह आज वीर बेले बेला वे लुटारा आयो जो रे बिरबल बोलावे लुटरा आवे जो रे. राज ने दरबार जो दिल्ली ना दरबार आज वीर बेल बेला वे लुटारा आयो जो रे અત્યારે બોલાવવાનું કારણ હરાલી ડરાવ હા અત્યારે બોલાવવાનું એક જ કારણ છે હા
રામ લાગી બેન સગુણા હા પિંગલગઢ થી પોકરણગઢ જઈ રહી છે હા તો દિલ્હીના પાદરે એવા અડવડે બાંધો સારો હો લૂંટી બાદશાહની સોનામાં હાજર કરો. અમારી જે દાદા નથી આયા કોણ છે? અમારા દાદાને બોલાવો પડે અરે બોલાવો, ફોન લગાવવો પડશે. લગા દે. નવ્વાણું 095 47 099. હલો હલો હા દાદા હા બેટા, આ માર દાદી ને બે આમાં ખુશીમાં તો સવો ને હે? થોડું કામ પડ્યું છે આયા. અત્યારે બેટા શું કામ પડ્યું? અરે ઈ તો ખરેખર જરૂરનું કામ પડ્યું છે. એવું તે શું છે? આવવું જ પડશે. હા આવો માર હા દાદી. હા હા, ભલે ભલે, વાંધો નહીં, લે આવ્યું. હા દાદા હા આ સંભાળીને મારી દાદી માં વાયર રહી જાય ને એટલે હા હા હા, હાલો છોકરા ને દાદી, હાલો હાલો હાલો, આવો ભલે ભલે, આવ્યું આવ્યું, હાલો હાલો હાલો. સાંભળો હાલો 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 હાલો. સાંભળો, નવા ગામના રામા મંડળના સભ્યો તરફથી 1001 રૂપિયો મંદિરના લાભાર્થી આવે છે. બોલો રામા પીરની જય. ધન્યવાદ છે ભાઈ, તમને દેવજો મારા બાપલી હા હા બેટા, હા બોલો. આ દાદી માં આ અનપાવી આવો તમે દાદી માં. ના ના, તેમના બાજુ બોલો બોલો બેટા. દાદા. હા ઓ આ બિરબલ એમ કે છે હા કે તમાર દાદી માં ને અને તમાર દાદા ને બેન બોલાવો. હા, આવી ગયા આવી ગયા. આવી ગયા. હા આ તે હવે જે વાતચીત કરવી હોય એ કામમાં રળવા જવાનું હોય કે આ જંગલમાં હા આપણે એવો ધંધો તો કરવી જ છે જાણી આમાં. હા હા બેટા, હા તે એની આરે વાત કરી લો ને જરાક, અમને કઈ આમાં સમજણ તો પડતી જ નહીં. હા, બોલો કોણ? તમે સમજણ કરો એની સામે. બોલો બેટા બોલો. રાજા મારા દાદા આવી ગયા છે. અમારા દાદા હારે વાત કરી લ્યો ને જરીક. અરે ઉઠો. હા બેટા, હા હા, બેટા કિસકા બોલાતા હે બેટા? એ બેટા કોણ છે? ઈ છે રાજા છે આપણા. આ તો એમ બોલ ને, મન ન ખબર હોય. આ ઓછું સાંભળે છે, ઈ તો મને નહીં સાંભળતો. આને હા ઓછું હા, સાંભળતા બોલો નથી. બોલો રાજા બોલો. અરે ઉઠો. राम की बहन सगुना हाँ पिंगलगढ़ से पोकरणगढ़ जा रही है हाँ दिल्ली ना पादले ओढ़ बंधो हाँ सारा माल लूटे ने बादशाह ने सोने में हाजिर करो हाँ ए बादशाह हुक्म साहे हाँ नो बरोबर हम जानो बीजी बार बोलो राम की बहन सगुना हाँ पिंगलगढ़ से पोकरणगढ़ जा रही है हाँ तो दिल्ली ना पादरे ओढ़ा बांधो हाँ सारा माल लूटी बादशाह ने शरण में हाजिर कराओ. बराबर से पर हमारे कई सो पेट से तो क्या सही और जो हमारो माल ऐसा मत बोल है. હે દાદા छोकरा दादी अंजो આ દાદી માને સમજાવો કાંક. सो कीधु मैं तने बोलो. हाँ એ હું કે છે छोकरा दादी બોલો છોકરા દાદા. તમે સમજ્યા કઈ? ના હું કાંઈ જે સમજી નથી. પણ અરે બુઢો આ રાજા કે હા એમાં છોકરા ખૂટવાડવાનું થાય હો. શું કે છે? મરવતા નહીં ક્યાંય, મરવતા નહીં ક્યાંય. લૂંટવા જવાનું કે છે આમાં દીકરો કે છે નહીં હે નહીં આપણે સામે વાત કરે. ના ના રાજા કે છે, રાજા રાજા ના આપણા છોકરાને લૂંટવા સામે નજરે વખતે બોલો કર્યું. મારા છોકરા કે છે. હા સાંભળી લીધું.
आईने में तेरा थोबड़ा देखा है। बोलो बोलो। હવે સુન લો। हाँ रामला की बहन सगुना हाँ पिंगलगढ़ से पोकरगढ़ जा रही है। हाँ दिल्ली ने पादरे ओढ़े बांधो। हाँ सारे माल लुटे बादशाह ने शरणों हाजिर करो। बराबर से। अरे लुटारा बेटा कान खोलीने સાંભળી લેજો લૂંટવા જવાનું છે। હે દાદા આ દાદા એક તો આ બેરો નથી સાર તો સાંભળો છો ને। મારે જ એક કાનમાં નહીં હે થતું બેટા સાંભળો છો। આમાં બોધું બોધું સંભળાશ કાંઈ એવું બરોબર નથી સંભળાતું રાજાના હુકમનું પાલન કરવું પડશે બેટા। કાન ખોલીને સાંભળી લો હથિયાર છે ખબર આલો હથિયાર। રાજા કેને લૂંટવા તૈયાર થઈ જાઓ। આ બાજુ બી આવો છોકરા ને દેજો આવો બી આવો જો જો જો। हाँ बेटा हाँ वो बातुरी ना बताओ तो बेटा उठाओ सोले वाला तने तने पूछू छू सोले वाला से रामला की बहन सुगुना पिंगलगढ़ से पोकरगढ़ जा रही है तो दिल्ली ने पादरे घोड़ा बांधाओ तो सारे माल लुटो बादशाह ने शरण में हाजिर कराओ। बैठ जाओ उधर बताओ सोने वाला से मेरी बात सुन ले और इसी तरह से सुनना। रामला की बहन सुगुना पिंगलगढ़ से पोकरणगढ़ जा रही है पिंगलगढ़ से पोकरणगढ़ जा रही है तो दिल्ली ने बदले ओढ़ा बांधो ओढ़ा बांधवाना છે सारा वहां लुटी बादशाह ने शरण में हाजिर करो। મારા કાકાને પૂછતો હું તો જવું પડે हाथ ऊपर रख।
में आया मैंने क्या कहा? हाँ आ गया सो कीधु મને બહુ યાદ નથી, તેમ બોલો એટલે હું કહીશ ભાઈ. रामलकी बेन सुगुना રામલેકી બેન સગુણા पिंगलगढ़ से पोखरणगढ़ जा रही हो। પિંગલગઢ से पोखरणगढ़ जा रही है। આપણા દિલ્હીના પાદરે આડા એડા બાંધો કે સારામાં લૂંટીને મારા શરણમાં હાજર કરો। કરી દી अरे बीरबल इसने सुन लिया। अरे साहब बताओ सुनो खुश કાંઈ કયા નહીં, શું સુનાય આમાં? લખાભાઈ 151 રૂપિયા દિવાલમાં આપે છે। બોલે રામા પીરની જય। रामलकी बेन सुगुना હા पिंगलगढ़ से पोखरणगढ़ जा रही हो। હા આપણા દિલ્હીના પાદરે આડા એડા બાંધો કે સારામાં લૂંટીને મારા શરણમાં હાજર કરો। તે ઈ તો ગામ પંચાયતના ઘણા આવેડા બાંધી ભાઈ। શું કીધું? મેં શું કીધું તને? અરે सुनो क्या सुनो? બોલ તો સમજી ગયા, બોલો। सो समझ लीजिए કાક કિયા તો સમજ લેના આયા। रामलकी बेन सुगुना હા पिंगलगढ़ से पोखरणगढ़ जा रही हो। હા दिल्ली ना बांधे एड़ा न बांधो હા साराમાં લૂંટીને બસ સૈનિક શરણમાં હાજર કરો। તો એમાં આપણા બાપુને કાંઈ ખોટ છે જ નહીં સિંહને એમાં। હાલો रामलकी बेन सुगुना હા पिंगलगढ़ से पोखरणगढ़ जा रही हो। હા આપણા દિલ્હીના પાદરે હા આડા એડા બાંધો હા એ સારામાં લૂંટીને મારા શરણમાં હાજર કરો। તે ઈ લૂંટ દેવી ને હમણાં આદર શરણ કરી દેવી તમારી। अरे बीरबल इसने सुन लिया। હા સુન લી सो कीधु तू तने? बैठो बैठो क्या बकता था? हमारी सामने आकर बोलता क्यों नहीं हो? वहां बैठे बैठे क्यों बोलता था? क्या बात की तूने? सो कीधु तने? मुंगो सो ना सुने बोल दो सो बक बकतो એ બેનું ને હેઠા બે જણ બાપા, હેઠા બે જાવ। ટીરિયામાં અવાજ એની ના આવતો ને હલે છે એટલે ખડબડ ખડબડ થાય।
હાલો હાલો એ માનવીઓ, એ હાલો હાલો માનવીઓ, રણુજા જાત્રાએ રામાપીર જાત્રાએ. એ હાલો હાલો હે માનવીઓ, રણુજામાં રામાપીર જાત્રાએ બાબા. અરે બિરબલ, બોલાવા માટે મારસ શું કીધું તું તેને? નાનાથી સુધીર થઈ ગયો છે, બોલી નથી એક તો સાંભળે જ છે. બેઠો બેઠો બકબક કરતા હતા, બીચ में તું ક્यों બકબક કરતા है? ના ના, બાજુ વાળા બેઠ જા. ના ના હા બેસો બે. એય सुनो घुस, કઈ સમજાણું નહીં બરોબર હો. कुछ खाना है? ખાવી તો ખરા હો, ભૂખ લાગી છે. क्या खाना है? સીમા ઠીક આવશે. तेरे को क्या चाहिए? સીમા ઠીક લે આવશે. કાક જોવું જોઈએ ને, ખાવું હારું હારું શું सो रे सिंबल, શું ઠીક આવશે. दे तो होटल में से એવું ન ભાવે. પોસું પોસું હાંકટેટ ઠીક આવશે. सो खो से बोल. હાંકટેટ ऊपर है वो, सो हाथ ऊपर रखी नहीं. हाथ ऊपर रख, ऊपर रख. આમાં ઠીક ન આવ્યું બરોબર. મોળાઈ પડે થોડે. ऊपर है सो. दूसरा क्या चाहिए? એની હારે મસાલો હોય ઠીક આવો. अरे बिरबल, इसको मिसाला भी खिला दे. પોકરણગઢ સારું હોય દિલ્હીના પાત્રે ઓળો બંધો સારો વાલ લૂંટીને બાદશાહની સેનામાં હાજર કર્યો. હાજર કરો. किसके सामने में? किसके सामने में? એટલે આમાં ખબર ન રહી કેમ છે ઈ.
હરખું किसके शरणों में આમાં બે હરખા જ લાગે છે बीच में खड़ा रे सुनो किसके शरणों में अरे वीरवाल इसने सुन लिया खड़े हो रे सुनो घूस रामलक्ष्मी बाई सुगुणा पिंगलगढ़ से मोहनगढ़ जा रही है सुनो मैंने क्या कहा रामलक्ष्मी बाई सुगुणा पिंगलगढ़ से मोहनगढ़ जा रही है અરે જી ઢોકળવા જા રહી सुनो क्या सुनो रामलक्ष्मी बाई सुगुणा पिंगलगढ़ से मोहनगढ़ जा रही है आवड़ा दिल्ली ना पात्रे आटा आड़ा बातो करो सारे लुटने वाला शरण में हाजिर करो किसके शरण में किसके शरण में उसके शरण में
મને રાખજે હા બાદશાહ જાને મારી મૂર્તિ હોય તારો હાથ સુકવાના શરીર પર ના અડે ભલે બાદશાહ અરે બિરબલ હા બાદશાહ બીજી મને વાત યાદ રાખજો અગર જો મારા પતા પૂછે હા બાદશાહ અગર જો મારા પતા પૂછે બરોબર છે કબ્રિસ્તાનમાં બોલજો ના ભલે બાદશાહ ખરમ દાદા આમાં તમે કઈ સમજા શું માર દાદી માને આજે કઈ કીધું જ નથી જે ક્યાં જવાનું છોકરાને રળવા ક્યાં કાઢવા એ તમે સાંભળ્યો નહીં કોઈને તમે માર દાદી માએ કઈ સાંભળ્યું ના એમ સાંભળ્યું એને નથી સાંભળ્યું છે છોકરાને દાદી સાંભળ્યું આ દાદા એમ કરો આમ ઊભા કરો તો એટલે ના 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 હાલો હાલો મારે આપણે હાલતા થઈ હાલો 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 એમ ન હાલે બટ હાલો હે વીરલાલ હાલો 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 ઉભા થાવ હાલો લે ઉભા થાવ ને થાવ બા હાલો હાલો ખબર આવવાનું કરવા છો ઉભા થાવ થાવ બા થાવ બા શું કીધું તારા છોકરા છે ને તારી વાત હા બેટા ઉભા થાવ લે બેટા હા છોકરાને દાદા ધીમે ધીમે કયો પછી આપણને રોટલા કોણ દેશે એટલે હા છોકરા દાદી તમારી વાત હાસી છે મરાય નહીં છોકરાને આડે ધડ ભૂલ થઈ ગઈ હા. તો સમજાવ દે સીધું દે હાલો બેટા હાલો ઊભા થાવ હાલો બેટા કોને કહીશ હાલો બેટા એ બિરબલ ના બોલે ને કે ઊભા કરું છું એ બિરબલ હાલો બેટા ઊભા થાવ દાદાને જરીક સર્વિસ ના પસા આલ્યો हैं सो बेटा ए बेटे हाँ बीच में खड़ा रहे साइड में खड़ा है साइड में हाँ हाँ बेटा बस हम ए बेटे इधर आ इधर 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 सो कીધું તને હે સો કીધું બેટા વાત હાવ ઉભા કરીને કહું છું હા બેટા થા છોકરાને દાદી બેસી જાવ હાલ 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 હા સો કીધું હા હાલ તો જાઓ હાલ હાલ હાલો બેટા હાલો 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 ઓય જવાનું નથી उंगली की तरफ घुमा रही है હાલો બેટા મરતા હાલો 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 બેટા હાલો હાલો બેટા सो बस હાલો હાલો ले ले आ ले હવે પંચાયતના બાકી હોય એ પંચાયત લેવા જાજો બાપા એ પંચાયતમાં બાકી હોય એના જોડે પંચાયત લેવા જાજો જે પંચાયતમાં બાકી હોય એ પંચાયત લેવા જાજો રસોડે પંચાયત ચાલુ છે
એ પરસાદમાં જે બાકી હોય એ પરસાદ લેવા જાજો. રસોડે પરસાદ ચાલુ છે. કોઈ પરસાદમાં બાકી રહેતા નહીં. પરસાદ ચાલુ છે બાપા, પરસાદ લઈ લીજો. એ હાકે હાકે રતન વીર જાંડ ઘૂઘરા વાગે છે. એ હાલે હાલે ભાણું બાની જાંડ ઘૂઘરા વાગે છે. એ હાકે હાકે રતન વીર જાંડ ઘૂઘરા વાગે છે. એ હાલે હાલે ભાણું બાની જાંડ ઘૂઘરા વાગે છે. એ હાકે હાકે રતન વીર જાંડ ઘૂઘરા વાગે છે. એ હાલે હાલે ભાણું બાની જાંડ ઘૂઘરા વાગે છે. હાલે હાલે ભાણું બાની જાંડ ઘૂઘરા વાગે છે. એ પિયર પરણે છે રામદેવ ભાઈ ઘૂઘરા વાગે છે. એ પિયર પરણે છે રામદેવ ભાઈ ઘૂઘરા વાગે છે. એ હાલે હાલે ભાણું બાની જાંડ ઘૂઘરા વાગે છે. એ હાલે હાલે ભાણું બાની જાંડ ઘૂઘરા વાગે છે. પિયર પરણે છે રામદેવ ભાઈ ઘૂઘરા વાગે છે. એ હાથે હાથે રતનો વીર જાંડ ઘૂઘરા વાગે છે. એ હાથે હાથે રતનો વીર જાંડ ઘૂઘરા વાગે છે. અરે વીરા રત્ના, અરે હા બેની, વીરા ચાલતા ચાલતા આપણે દિલ્હી શહેરના પાદર પહોંચી ગયા છીએ વીરા, અને અઘોર જંગલ છે વીરા. અરે હા બેની, તો વીરા અત્યારે કોઈ અવળા સુકન દેખાઈ રહ્યા હોય એવું લાગે છે વીરા. અરે નહીં નહીં મારી બેન, અને વીરા મારી ડાબી આંખ ભરતી રહેશે વીરા. અરે નહીં મારી બેન, તું આવું ન વિચારી. કે વીરા ફરી કે મારી આંખો વીરા, હા વીરા ફરી કે મારી દોને આંખો, તમે ચાંદડી ધીમે આંખો. મેની સગુણા તમે મનમાં આવું ન વલાવો, તમે મનમાં આવું ન વલાવો, તમે રામ ભરોસે હાલો. વીરા રત્ના, અરે હા મારી બેન, હા વીરા ફરી કે મારી આંખો વીરા ફરી કે મારી દોને આંખો, તમે ચાંદડી ધીમે આંખો.
હા બોલો રમેશભાઈ દિનેશભાઈ હાલો રમેશભાઈ દિનેશભાઈ સીધાભાઈ ગામ રાજપરા રામાપીર માટે કપડા ભેટ આપે છે બોલો રામાપીરની જય હાલો એ સાંભળો બાપા આ ધર્મની ગાડી હાલી રહી છે એટલે થોડોક ધક્કો મારી દેવી થોડાક નામ આવ્યા છે ને એટલે બોલી જવી 500 રૂપિયા કાળુભાઈ ઝીણાભાઈ માલિકિયા 505 રૂપિયા કલાભાઈ ગગજીભાઈ પંસાળા 501 સગનભાઈ પૂનાભાઈ ધોરળિયા 2551 ધનાભાઈ બસુભાઈ ભેંદળિયા 1001 મંજીભાઈ જાગાભાઈ પરમાર 500 રૂપિયા વિરજીભાઈ મોહનભાઈ ગોવિંદપરા હિમાદિયા 101 શિરોડાના મહેમાન 110 રાઘવભાઈ મેરામભાઈ સાયસિયા 100 રૂપિયા હીરાભાઈ પોપટભાઈ ધરમપુર 500 રૂપિયા રમેશભાઈ રાઘવભાઈ સોસા 1011 પ્રવીણભાઈ ભાદાભાઈ 1100 રૂપિયા ગોકુળભાઈ સવાભાઈ 500 રૂપિયા માનસિંહભાઈ નારણભાઈ સાવડા 101 રૂપિયો સાયસિયાવાળા મહેમાન આપે છે 101 મહેમાન આપે છે રામ ભરોસે 1111 બુધાભાઈ ધનજીભાઈ સોસા 251 અમરસિંહભાઈ ધનાભાઈ ગુંદા 200 રૂપિયા નારણભાઈ ભીખાભાઈ બાવળિયા મોટી લાખાવાડ વાળા 100 રૂપિયા નારણભાઈ શિવાભાઈ અજમેર 100 રૂપિયા કેસાભાઈ સૌસીભાઈ સાયસિયા 100 રૂપિયા રામ ભરોસે 111 રમેશભાઈ સૌસીભાઈ કડુકા 1051 પાંસાભાઈ અરજણભાઈ સોસા 1101 સગનભાઈ જસમતભાઈ 1151 વિનુભાઈ ઝીણાભાઈ માલિકિયા 100 રૂપિયા સોથાભાઈ લગરાભાઈ સોસા અજમેર 100 રૂપિયા જવરાભાઈ મંગાભાઈ અજમેર 110 રૂપિયા સીધાભાઈ મોતીભાઈ રાજકોટ 101 રૂપિયો ક્રમશીભાઈ ઝીણાભાઈ સોબારી 100 રૂપિયા માનસિંહભાઈ સુખાભાઈ અજમેર 100 રૂપિયા દાહાભાઈ મેરામભાઈ ધરમપુર 100 રૂપિયા ઢેટુકીના મહેમાન 1100 રૂપિયા વાલજીભાઈ પૂનાભાઈ ધાંધલપુર બોલીએ રામદેવજી મહારાજની ફેર પડી ગયો પાછો જયમાં એટલે આટલું બધું આપે છે ને તમે આ જય બોલવામાં કેમ આમ કરો છો એ નથી ખબર પડતી હવે જય બોલવામાં શરમ થતી હોય ને તો કાંક મને આપી દેજો એટલે હું એમ કહું છું અને જે ધર્મ કાર્યમાં વાપરે છે ને એને કોઈ દી ભગવાન તૂટો નથી આવવા દેતો હે અને જે નથી આપતા ને એને ભેગું નથી થતું 200 રૂપિયા એટલે કાંક આપતા રહેજો મારો બાપુજી સોબારી ભૂપતભાઈ જાદવભાઈ સોબારી વાળા 200 રૂપિયા આપે છે રામ ભરોસે બોલો રામાપીરની જય એટલે જય બોલજો જય નો બોલો ને તો બહુ આમ ખોટું લાગે 200 રૂપિયા માનસિંહભાઈ નારાયણભાઈ સાવડા તરફથી આવે છે બોલો રામાપીરની જય 2551 રૂપિયા એટલે 28000 રૂપિયા હુરેઈ ગામનું રામા મંડળ ના સભ્યો તરફથી આવે છે બોલો રામાપીરની જય 101 રૂપિયો ભરતભાઈ જયરામભાઈ તરફથી આવે છે બોલો રામાપીરની જય રાકેશભાઈ પરસોત્તમભાઈ સાયસિયા 100 રૂપિયા આપે છે બોલો રામાપીરની જય અમરસિંહભાઈ શિવાભાઈ ઝાપડિયા 100 રૂપિયા આપે છે બોલો રામાપીરની જય એટલે મારો બપલિયો ફાળામાં કાંઈ આમ જુઓ બાકી નો રાખતા માણસને એમ થવું જોઈએ કે રામરામાં આપણે ગયા હતા અને આપણે ભેગું થયું હતું માણસો અને પૈસાનો ફાળો ચાલુ હતો આપણે આટલા દીધા એમ દેતા રહેજો દિનેશભાઈ સીધાભાઈ રાજપરા 100 રૂપિયા આપે છે બોલો રામાપીરની જય હવે બીજો એક પ્રશ્ન તમને કહી દઉં નાનો એવો ઢેઢુકીની માલિપા પહેલી બીજ
પહેલી જ બીજ રીમ્યા, આજ જ બીજ રીમ્યા, અને એક ભાઈએ એવો ફાળો આપી દીધો કે ટોટલ મંદિરની બાલી પાસે સિમેન્ટ જોવે ને એ મારી. એક ભાઈએ એવો ફાળો આપી દીધો કે બેલા જોવે એ મારા. બીજા ભાઈએ એવું કીધું કે જેટલી લાદી પિલાસ્ટરનો ખર્ચો થાય મારી માથે. એટલે મારા બાપલીઓ આમાં એવું નથી સિમેન્ટ હોત અપાય. કોઈને જો તમને પીર રામદેવ વહે તો કહી દેજો કે 10 થેલી મારા તરફથી. અને કોઈને એવું થાય કે એક બેલાનું ટ્રેક્ટર હું આપું છું, આ હોતે ફાળો બોલાય. આપણા હગા હાલમાં જતા હોય તો 5,000 10,000 જો આપી દેતા એ આપણે ખબર પાછા દે, પણ આ નો રાખે. આ તો તરી લોકનો નાચ છે, ત્રીજી દી તમને એનો બદલો આપી દે. એટલે 10 થેલી 25 થેલી જે કાંઈ તમને દેવાની ઈચ્છા હોય તો આમાં બોલી જાયજો મારા બાપલીઓ. આ લેખે છે હાડુભાઈ ઘરે મકાન થતા હોય તો આપણે બધાય ફાળો દેવી કે આ લ્યો મને પછી પાછા દે. આ તરી લોકનો નાથ ન દે એવું થોડું બને. આ તો હવારે જ પાછા આપે. 50 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 100 રૂપિયા જયરામભાઈ કાનાભાઈ ગાબુ અજમેર 100 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. આંબાભાઈ મોહનભાઈ ગાબુ 100 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. બસ આમ વરસાદ વરી જવો જોઈએ. આજ આપણે એટલા હાટું જ આ મહેનત કરી રહ્યા છીએ. કેવા હાલો હલો એ હામાં મહેમાન ઉભા ને એને નમ્ર વિનંતી છે, 2 હાથ અને ત્રીજું માથું છે, તમને નમાવું છું. એટલી નમ્ર વિનંતી છે કે આ કેડી છે ને બાપા, ઈ કેડીએ હાલ્યાવો. આ બાજુ માગ છે, તમે ખોટા ઉભા રહ્યો માં. અને આ બેનું ઉભા છે ઈ તો તમે જો, એટલે ઈ બાજુ ઉભા રહે જાય. તમે મહેરબાની કરો મારો બાપ. હાલો બેનું ઉભા રે ઈ કાંઈ આપણી રીત નો કહેવાય. એટલે ભાઈઓ તમે મહેમાન હોવ ને આ બાજુ આવો મારો બાપ. હાલો રમેશભાઈ રવજીભાઈ અજમેર રામાપીર ના દિવાલમાં 100 રૂપિયા આવે છે. બોલો રામાપીરની જય. વાલજીભાઈ રાજપુરા ફાળામાં 100 રૂપિયા આપે છે. બોલીએ રામાપીરની જય. વીરા પર કે મારી આંખ